એક વર્ષમાં 550% રિટર્ન આપનાર શેર આજે લોઅર સર્કિટ ઉપર, એ પણ 20%ની. એનું કારણ શું છે? હવે ક્યુપિડ લિમિટેડના શેરની અંદર આજે ભારે વેચવાલી જોવા મળી, કારણ કે સ્ટોકને છે ને એએસએમ એટલે એડિશનલ સર્વેલન્સ મેઝરની અંદર મૂકવામાં આવ્યો છે. હવે એએસએમ એટલે શું? એક્સચેન્જ દ્વારા સ્ટોક ઉપર નજર રાખવાની એક આ વ્યવસ્થા છે, જેથી કરીને સ્ટોકની અંદર મોટો ઉછાળો અને ભાવ સ્પેક્યુલેશન ના થાય એના માટે. હવે ટ્રેડિંગ ઉપર પણ 100% માર્જિન લાગી શકે છે ક્યુપિડ લિમિટેડના શેરની અંદર. હવે આના લીધે છે ને ટ્રેડર્સ દ્વારા ભારે પ્રોફિટ બુકિંગ કરવામાં આવ્યું, એટલે તે સ્ટોક 20%ની લોઅર સર્કિટ ઉપર આપણને જોવા મળ્યો. આના ઉપરથી શીખવા એમ મળે છે કે કોઈ પણ ચાલતો શેર હોય, દોડતો શેર હોય, એની અંદર ફોમોમાં એન્ટ્રી ના કરવી, સપોર્ટ, રેઝિસ્ટન્સ અને નીચેના અને ઉપરના લેવલ નક્કી કરી અને રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે જ એન્ટ્રી કરવી જોઈએ. એટલે હવે આ રીલ છે ને, જે વ્યક્તિ તમને એમ કહેતું હતું કે ક્યુપિડ લિમિટેડનો શેર બાય કરી લ્યો, એને આ રીલ જરૂરથી મોકલજો અને આવી જ ગુજરાતી ઇનસાઇટ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.